કર્મકલ્પમાં આપણે જોયું સ્થિતિ સ્થાનના સ્થિતિબંધ જગન્ય ઉત્કૃષ્ટ સ્થિતિ બંધની અંદર એક એક સમય દીઠ સ્થિતિ સ્થાનો અને તે સ્થિતિ સ્થાનની અંદર યોગની વૃદ્ધિ અપર્યાપ્ત અવસ્થામાં પ્રતિ સમય અસંખ્યાત ગુણાકારે યોગની વૃદ્ધિ હોય એટલે સ્થિતિ સ્થાનમાં એકલું કસાય કારણ નથી, એની સાથે યોગ પણ કારણ છે. તો યોગ ક્યાં કેટલો હોય તો અપર્યાપ્ત અવસ્થામાં અસંખ્યાત ગુણાકારે યોગ વધતો હોય છે અને પર્યાપ્ત અવસ્થામાં યોગ જે છે એ યોગની વૃદ્ધિ હાનિ વૃદ્ધિ જે છે તે અસંખ્યાત ભાગ કે સંખ્યાત ભાગ હાનિ કે વૃદ્ધિ બધું હોઈ શકે છે. આ પ્રમાણે આપણી વાત થઈ. અને એના પછી આપણે જોયું કે આઠે કર્મોની જે સ્થિતિ છે એ અસંખ્યાત લોકાકાશ પ્રદેશ પ્રમાણ અધ્યવસાયોથી બંધાતી હોય છે. કારણ કે કસાયના એટલા પ્રકાર પડે છે, અલગ અલગ દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ વગેરેના કારણે, અને એમાં પણ લેશાજન્ય અધ્યવસાયો એના કરતા પણ અસંખ્ય ગુણા હોય. પણ આયુષ્ય કર્મ સિવાય આયુષ્ય કર્મની અંદર ઉત્તરોત્તર અસંખ્યાત ગુણાકારે અધ્યવસાયની વૃદ્ધિ હોય છે. અને આટલું જોયા પછી આપણે 41 કર્મો વિશે જે અવંત કાળ છે એ જોયો. બોલ. સર પૂછું? હા પૂછો. સર બે વસ્તુ પૂછવી છે. હા સર લાસ્ટ ક્લાસમાં પેલું કીધું હતું કે તીર્થંકર ભગવંતને શુભ હોય અને એને રોગે વધારે હોય ઉત્પત્તિના સમય. તો સર તમારો અવાજ વચ્ચેથી કપાય છે. ઓકે હા હવે આવે છે? હા બોલો. બોલો. હવે આવે છે? હા આવે છે, બોલો. સર હવે તીર્થંકર ભગવંતને આપે કહ્યું કે એમને શુભ જ યોગ હોય અને એને યોગ ઉત્પત્તિના પહેલા સમય પણ ખૂબ જ વધારે હોય. તો સર જેને અશુભ યોગ હોય અને એને જઘન્ય યોગ હોય તો એ શરીર બનાવવામાં કોઈ ફેર પડે? એને વધારે વાર લાગે જઘન્ય યોગ વાળા અને ઉત્કૃષ્ટ યોગ વાળા જલ્દી બનાવે કે શુભ કે અશુભ શરીર? થોડોક ફરક પડે. હોય પડે. હા પડે. તીર્થંકર ભગવાન કેટલું ઉત્કૃષ્ટ એટલે સમય એટલે એ સમયમાં ફેર પડે. સમયમાં ફેરફાર ચેન્જ થાય, પણ અંતર્મૂર્તિ વધારે અંતર્મૂર્તિ વધારે ના. જેને યોગ શુભ યોગ હોય, હા જેને યોગ બહુ ઓછા હોય એને થોડોક સમય વધારે પણ લાગે, પણ અંતર્મૂર્તિ વધારે તો કોઈને ના. અચ્છા. અને સર શુભ યોગ હોય અને અશુભ યોગ હોય તો એમાં શરીર સારું કે ખરાબ વધારે બને એવું કઈ ખરું? ના એવું કઈ નહીં. એવું નહીં ને. અને સર એક હવે ક્લાસ ક્વેશ્ચન. હા એટલી બધી પ્રધાનતા નહીં આપવાની યોગને. હા યોગની પ્રધાનતા હોય ખરી, પણ આટલી બધી પણ પ્રધાનતા એના કારણે આટલું બધું ચેન્જ ના થાય.
બધું કસાય વગેરે એ પણ બધું જો. અચ્છા. હા બોલો. હમ. અને એક અને બીજો એક છેલ્લો ક્વેશ્ચન કે સર માનો કે કોઈ પણ એક સમયે સ્થિતિ જે બાંધું છું એ શુભ બંધાય છે અને બીજા સમયે તરત અશુભ બંધાય છે, તો એમાં અધ્યવસાય તો એ જે લાંબી સ્થિતિ બાંધી એમાં અસંખ્ય જે અધ્યવસાય વધે એ તો વધે જ ને, અસંખ્ય લોકાકાશ કે એમાં કઈ ફેર પડે? ના કેમ એમાં કે શુભ કોઈ. માંથી અશુભમાં થાય એટલે એકદમ નેગેટિવ થઈ ગયું ને. હા એ તો આખા એ બધાના સ્થિતિ સ્થાનોના અધ્યવસાય બધા જુદા જુદા જ હોય, એના એ જ ના આવે. અચ્છા. હમ. તો એ સ્થિતિ કેવી રીતે ઘટાવાનું સર કે શુભ નું આ અને અશુભ નું આ એવું કઈ એમાં બી એમ કઈ પાઠ પડે? એ શુભ કર્મના ભેદો બે પાડ્યા છે ને, પુણ્ય કર્મ અને પાપ કર્મ, 82 અને 42 હા. છે ને, બસ એ જ. હમ. એ જ બસ. ને. ઓકે. હા પારુલબેન. ઓકે. પ્રણામ. હા, પ્રણામ પ્રણામ સર. ગુરુજી. આપણે આજે યોગ કર્યું ને, હા. એમાં જે વીર્યા વિભાગ છે ને, વીર્યા વિભાગ, હા. પછી આપણે યોગ વર્ગણા કરીએ, પ્રથમ વર્ગણા, પછી યોગ વર્ગણા, હમ. સ્પર્ધક, યોગ સ્થાન, એ બધાની ક્રમશઃ આપણે વ્યાખ્યા કરવી હોય હમ. તો આ વીર્યા વિભાગ એટલે શું કહીશું ગુરુજી? ચલો એ બધું આવશે હમણાં, કરાવીશું. ઓકે, બસ એ જ પ્રશ્ન હતો. ધન્યવાદ ગુરુજી. પ્રણામ. ગુરુજી, હમ. મને આ ક્લાસનો પ્રશ્ન નથી, બીજું પૂછ્યું ગુરુજી, કેમ કે આમાં જોઈન થવા માટે. હા બોલો, શું હતો પ્રશ્ન? આજે હા, આમાં મારે પેલામાંથી જોઈન નથી થવાતું ગુરુજી. હું પેલા જૂનામાં વોટ્સઅપમાંથી જે આ લિંક મોકલી હતી એમાંથી જોઈન થઈ, પેલામાં જોઈન નથી થવાતું મારે. એટલે શું મેં નવું કર્યું પ્રોબ્લેમ શું આવે છે? પ્રોબ્લેમ શું આવે? પ્રણામ ગુરુજી. એમાં એવો મેસેજ આવે છે કે ગુરુજી હજુ અવેલેબલ નથી, ક્લાસ ચાલુ નથી થયા, હમ. એટલે જ્યારે આવશે ત્યારે થશે. આવો મેસેજ બરાબર છે. ઉપદેશમાળામાં પણ આવ્યો હતો અને આમાં પણ આવ્યો છે ગુરુજી. બરાબર. હા ઉપદેશ જયેશભાઈ નો તો પ્રોબ્લેમ મેં જોયો, આમાં પણ આવતો હશે મને એવું લાગે છે. વાંધો નહીં, જોઈ લઉં છું ટેકનિકલી. મને પણ એવો જ હતો ગુરુજી. બરાબર છે. ટેકનિકલ ઇશ્યુ હોય. મને પણ એવો જ હતો સર. મને બી એવો જ આવ્યો હતો કે નથી ક્લાસ સ્ટાર્ટ થયા. બરાબર છે. ઓકે. હાલમાં પણ એવું જ છે ગુરુજી. હા, કે બસ ક્લાસ ચાલુ નથી. જી જી જી, જોઈ લઉં છું. કાંઈ વાંધો નહીં. એક જ મિનિટ. ગુરુજી, એક અનુમોદના કરવી છે આપની કે આ બીજા કર્મગ્રંથનું ઉપશમ સમ્યક્ત્વને બીજું ગુણસ્થાનક લઈને પ્રભુમાં જવાનું એટલું બધું મૂંઝવતું હતું ને ગુરુજી, કે કોઈ પણ હિસાબે બેસતું નતું. એ આપે એટલું સરસ ક્લિયર કરી આપ્યું ને ગુરુજી. ખૂબ 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 અનુમોદના ગુરુજી. ઓકે ચાલો.
ઓકે, જોઈ લેશું. ઓકે. હવે આગળ આ બધી વાતો આવવાની જ છે આપણે રસબંધની અંદર. તો યોગ વૃદ્ધિની આપણે વાત કરીએ, યોગની વૃદ્ધિ કેવી રીતે બને છે. ગાથા નંબર 53 અને 54, આ ગાથાઓની અંદર આપણને શું બતાવ્યું છે કે સૂક્ષ્મ નિર્ગોદિયા જીવને ઉત્પત્તિના પ્રથમ ક્ષણે અલ્પ યોગ હોય છે અને તેનાથી બાદર એકેન્દ્રિય, વિકેન્દ્રિય, સંધિ પંચેન્દ્રિય વગેરે જીવોને અપર્યાપ્તાનો જગન્ય યોગ, પહેલા બેનો ઉત્કૃષ્ટ યોગ, તે જ બંને પર્યાપ્ત જગન્ય યોગ. આ રીતે જે આપણને જગન્ય ઉત્કૃષ્ટ યોગ બતાવ્યા છે એ પણ ભેદો તમારે અહીંયા સમજવાના છે. એ પણ આપણે લગભગ થઈ ગયું છે. એના પછી 55 નંબરની ગાથા કે જેની અંદર શું કહે છે કે અપર્યાપ્ત જીવો પ્રતિક્ષણે અસંખ્યાત ગુણાકારે વીર્યવાળા હોય છે. સર્વે સ્થિતિ સ્થાનોમાં અસંખ્યાત લોકાકાશ પ્રદેશમાં અધ્યવસાય સ્થાનો હોય છે. સાતે કર્મોમાં એક સ્થાનથી બીજા સ્થાનમાં અધિક હોય છે અને આયુષ્ય કર્મમાં અસંખ્યાત ગુણાકારે અધ્યવસાય સ્થાનો હોય છે. હવે આ વાત પૂર્ણ થયા પછી ખાસ તમારી પાસે જો 5મો કર્મગંથ ધીરુભાઈ પંડિતજીનો હોય તો ખાસ રાખજો. અને એની અંદર ઘણું બધું એમને સમજાવ્યું છે તે આપણે અહીંયા સમજવાનો પ્રયત્ન કરવાનો છે. ગાથા નંબર 56, જેની અંદર એમને એમ કહ્યું ત્રિયંચ ત્રિક, નરક ત્રિક, ઉદ્યોત નામ કર્મ, એમ કુલ 7 કર્મોનો અબંધ કાળ કેટલાક મનુષ્ય ભૂતિ યુક્ત 4 પલ્યપમ સહિત 163 સાગરોપમ. પછી સ્થાવર ચતુષ્ક, એકેન્દ્રિય જાતિ, વિકલેન્દ્રિય જાતિ, આતપ નામ કર્મોનો 185 સાગરોપમ. સાધિક 4 પલ્યપમ અને મનુષ્યના થવો અને 5 સંઘયન એમાં પહેલું શિવાય અને 5 સંસ્થાન જેમાં પહેલું સંસ્થાન છોડી અશુભ વ્યાયોગતિ, અનંતાનુબંધી 4, મિથ્યાત્વ મોહનીય, દુર્ભાગ્ય, આનંદે, અપયશ, ખિનદ્વિત્રિક, પછી નિજગોત્ર, નપુંસક વેદ, સ્ત્રી વેદ, ટોટલ આ 25 પ્રકૃતિ જે છે એમનો 132 સાગરોપમ, એમનો 132 સાગરોપમ સુધીનો કાળ ઘટે છે. એ સતત આટલા સમય સુધી ન બંધાય આવું પણ બની શકે કે કોઈ એક જીવ દીક્ષા પાડી 2 વાર વિજય આદિ વિમાનમાં જઈ 66 સાગરોપમ પૂરા કરે, પછી મનુષ્યમાં અંતર્મુખ સુધી ત્રીજું ગુણસ્થાનક અનુભવે અને પછી 3 વાર અચ્યુતમાં જઈ 66 સાગરોપમ પૂર્ણ કરે. હવે આવું કેમ કર્યું એમને? આમાં એક લોજિક એવું પણ ઘટે છે. ઉપર પણ આપણે જે વાત થઈ ને કે પહેલા એમને ગ્રેવિકવાસી લીધો, પછી અનુત્તરવાસી લીધો અને એના પછી અચ્યુત દેવલોકના 3 ધોર લીધા. અહીંયા પણ એમને એમ જ વિચાર્યું કે 2 વાર વિજય વગેરેમાં ગયા અને પછી અચ્યુત દેવલોકમાં આ રીતે 3 વાર ગયા. આ રીતે આ જે બધી વાતો થઈ એમાં એક લોજિક એવું પણ ઘટે છે. શું અહીંયા એની આટલા સમયમાં તો એ મોક્ષે જાય જ ન જાય તો એની પડવાની ઘણી સંભાવના છે. પણ એટલી બધી ઉચ્ચ સ્થિતિમાં હજી ન ગયો. એટલે વિજય વગેરે દેવોમાં 1 વાર ગયો, પછી 2 વાર ગયો. હવે એનું પતન શરૂ થયું, છતાં પણ હજી એટલું બધું પતન પણ નથી કે તરત જ પહેલા ગુણસ્થાને કે જે આ બધી પ્રકૃતિઓ બાંધવા લાગે અને એના પછી 2 વાર 3 વાર 22 સાગરોપમના ભોગ કર્યા, છતાં પણ હજી મોક્ષ ન ગયો. પછી પહેલા ગુણસ્થાને કે એક આવ્યો
આવું કંઈક બની શકે. તો આ રીતે પડીને એ વિજય વગેરેમાં 2 વાર ગયો અને એના પછી નીચે ઉતર્યો 3 વાર. ગયો 22 સાગરોપમમાં, હજી પણ એને ઉપર ન ગયો, એટલે મોક્ષમાં ના ગયો, કર્મ ન ક્ષય કર આવ્યો. તો પછી હવે ચોથા ગુણસ્થાને તે સીધા પછી પહેલા ગુણસ્થાને કે જવાનો યોગ આવે છે. તો પછી અવશ્ય જાય જ ચોથા ગુણસ્થાનેથી નીચે પડીને પહેલા ગુણસ્થાન, અને ત્યાં ગયા પછી તો અવશ્ય આ બાંધે છે. એટલે પતનની સીડી શરૂ થઈ. પહેલા 22 સાગરોપમના 33 સાગરોપમના વિજયના 2 ભાવ કરે. પછી જો, કારણ કે વિજય વગેરેમાં 2 વારથી વધારે જવાતો નથી. હવે પછી હવે એવું પતન છે, ગ્રેવેકમાં ન ગયા, ગ્રેવેકના ભાવ ન લીધા એમને, 22 સાગરોપમના આ ભાવ લીધા. તો આ રીતે બીજા 66 સાગરોપમ એમને આ રીતે ઘટાડે. તો હવે એને નિશ્ચયથી પતન છે, એટલે ચોથે ગુણસ્થાનકથી સમ્યક્તોથી પતિત થઈને એ પહેલા ગુણસ્થાનકે જાય છે. અને ત્યાં ગયા પછી આ બધી સંભવ છે કે આ બધી પ્રકૃતિઓ એને બંધ. ઓકે, પછી ત્યાંથી અંતર્મુહૂર્તમાં પાછા ઉપર ચડી શકે ને ગુરુજી, પહેલેથી અંતર્મુહૂર્ત રહીને? હા, ચડી શકે. સર આટલો લાંબો કાળ આવી રીતે સારા વિતાવ્યો હોય પછી એ બહુ રખડે કે બહુ જલ્દી એનો મોક્ષ થઈ જાય? એવું કઈ કહેવાય નહીં, હે ને, એવું ના કહેવાય. અચ્છા, આપણી તો શું હાલત થાય ગુરુજી, આટલું બધું આ જાણ્યા પછી એવું થાય. એટલે સર એવું બી થાય કે મિથ્યાત્વે જાય તો અંતર્મુહૂર્તમાં ઉપર પણ ચડી શકે અને બહુ લાંબો કાળે મિથ્યાત્વે રહી શકે, બંને વસ્તુ છે, બરાબર? હા, બોલો, સાંભળું જ છું. તો આ રીતે 132 સાગરોપમ ઘટે છે કે ત્યાં સુધી આ બધી 25 પ્રકૃતિ ન બંધાય એવું બની શકે. અને હવે આગળ શું બતાવે છે, તમારો મેઇન પોઈન્ટ જે તમારી જાણવાની ઈચ્છા છે, આ રસ બંધન વિશે આપણે આની વાત કરશું જ. કારણ કે રસ બંધાય તો સ્થિતિના કારણે રસ અને સ્થિતિ બંધાય આ રીતે કસાયોના આધારે. શુદ્ધિ અને વિશુદ્ધિ ક્યાં છે એ ખાસ જોવું પડે, અને એમાં પણ એ પણ જોવું પડે કે પુણ્ય કર્મ ક્યાં છે અને પાપ કર્મ ક્યાં છે. પુણ્ય કર્મ અને પાપ કર્મ બંનેની ઉત્કૃષ્ટ સ્થિતિ ઉત્કૃષ્ટ સંક્લિષ્ટતાથી બંધાય છે, માટે તેને અશુભ કહેવાય. પુણ્ય કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ એટલે બહુ સમય પછી એ ઉદયમાં આવે. પુણ્ય કર્મ પણ તરત આપણને ન મળે તો શું કામનું. એટલે પુણ્ય કર્મની પણ ઉત્કૃષ્ટ સ્થિતિ અને પાપ કર્મની પણ ઉત્કૃષ્ટ સ્થિતિ. આમ તો પાપ કર્મ જ સારું નથી, પહેલેથી જ સારું નથી, એને ઉત્કૃષ્ટ કોઈ પણ સ્થિતિ સારી છે. એટલે પુણ્ય કર્મ અને પાપ કર્મ આ બંને કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ અશુભ જ કહેવાય. અને આ બંને કર્મોની જગન્ય સ્થિતિ વિશુદ્ધિથી બંધાય. એટલે વિશુદ્ધિ હોય તો પુણ્ય કર્મની એકદમ જગન્ય સ્થિતિ બને, બહુ જલ્દી ઉદયમાં આવે. અને પાપ કર્મની વિશુદ્ધિ આ રીતે પાપ કર્મ પણ બહુ એની સ્થિતિ પણ બહુ ઓછી બનાય, એટલે જલ્દી ભોગવાઈ જાય, જલ્દી નાશ પામી જાય. એટલે આ શુભ કહેવાય એક કિસ્મમાં. બરાબર છે, આ પ્રમાણે છે. એટલે પુણ્ય કર્મ અને પાપ કર્મ એની ઉત્કૃષ્ટ સ્થિતિ હું ટૂંકમાં લખું તો તમને ખ્યાલ યાદ રહે. પુણ્ય કર્મ અને પાપ કર્મ આ બંનેની ઉત્કૃષ્ટ સ્થિતિ એ ઉત્કૃષ્ટ સંક્લેશતાથી જ બંધાય, માટે જ એને અશુભ કહેવાય.
શોર્ટમાં લખું છું. અને પુણ્ય કર્મ અને પાપ કર્મ આની જગન્ય સ્થિતિ જેમ ઉત્કૃષ્ટ સંશ્લેષતા લીધી, અહીં આપણે વિશુદ્ધિ લેવાનું માટે તેને શુભ કહેવાય. શુભ કેમ કહેવાય? કારણ કે જગન્ય બંધાઈ રહી છે અને વિશુદ્ધિ છે. પણ હવે રસની વાત આગળ આવશે, તમને રસની વાત આવશે. રસની અંદર તમારા આ બધામાં યોગ પણ કારણ બને જ છે. આ સંશ્લેષણ યોગ જે છે એને કસાયજન્ય આ જે સંશ્લિષ્ટ પરિણામ આવે છે એની અંદર યોગ પણ એટલો જ કારણ બને છે. હવે રસની વાત કરીએ, અહીંયા આપણે કોની વાત કરી? તો સ્થિતિની વાત. બરાબર. હવે સર એક ક્વેશ્ચન. એનાથી થોડું અલગ આપણે રસની વાત કરીએ પહેલા. તો જે પુણ્ય કર્મ છે, પુણ્ય કર્મનો ઉત્કૃષ્ટ રસ, રાઈટ, પુણ્ય કર્મનો ઉત્કૃષ્ટ રસ વિશુદ્ધિથી બંધાય. બરાબર છે. અને જગન્ય રસ સંશ્લેષતાથી બંધાય. કારણ કે પુણ્ય કર્મ છે, પુણ્ય કર્મનો એકદમ સારામાં સારું પુણ્ય કર્મ હોય ને એમાં આપણે એકદમ જગન્ય સ્થિતિ બંધાય તો સમજ તે સમયે આપણે સંશ્લિષ્ટતામાં હોઈએ. સારું કર્મ અને રસ ના હોય તો સંશ્લેષ હોય. અને નંબર 2, પાપ કર્મ આનાથી વિપરીત, એનો ઉત્કૃષ્ટ રસ સંશ્લેષતાથી બંધાય અને જગન્ય રસ વિશુદ્ધિથી બંધાય. બસ આટલું યાદ રહી જાય તો ઘણું યાદ રહી જાય. એટલે કોઈ પણ કર્મની સ્થિતિ સારી નથી. તેમાં પુણ્ય કર્મો અને પાપ કર્મ અને ઉત્કૃષ્ટ સ્થિતિ ઉત્કૃષ્ટ સંશ્લેષ સાથે જ બંધાય, માટે સંપૂર્ણ અશુભ કહેવાય. અને જગન્ય સ્થિતિ પુણ્ય કર્મ અને પાપ કર્મની વિશુદ્ધિથી બંધાય, માટે એને શુભ કહેવાય. આ સ્થિતિની વાત કરી. હવે રસની વાત કરીએ તો પુણ્ય કર્મનો રસ ઉત્કૃષ્ટ રસ વિશુદ્ધિથી બંધાય, નિયમ છે. અને જગન્ય સંશ્લેષતાથી, અને પાપ કર્મની ઉત્કૃષ્ટ રસ સંશ્લેષતાથી હોય. એટલે જ્યાં સંશ્લેષતા વધારે ત્યાં પુણ્ય કર્મની જગન્ય સ્થિતિ બંધાય અને પાપ કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ બંધાય. એટલે પહેલા ગુણસ્થાનકે સંશ્લિષ્ટતા વધારે હોય. સંશ્લિષ્ટતા વધારે હોવાના કારણે પાપ કર્મો વધારે બંધાય અને એનો રસ પણ વધારે બંધાય. એટલે પહેલા ગુણસ્થાનકે શું બને? પાપ કર્મ બંધાય, ઉત્કૃષ્ટ સ્થિતિ બંધાય, ઉત્કૃષ્ટ રસ બંધાય. અને એ જ સમયે જો કોઈ પુણ્ય પ્રકૃતિ બંધાતી હોય, પુણ્ય પ્રકૃતિ કંઈક બંધાતી હોય તો એકદમ જગન્ય સ્થિતિ બંધાય. અને એ જ જીવ 10મા ગુણસ્થાનકે હોય તો પુણ્ય પ્રકૃતિનો ઉત્કૃષ્ટ રસ બંધાય, કારણ કે ત્યાં વિશુદ્ધિ વધારે હોય. અને પાપ કર્મો જે છે એ પાપ કર્મો અત્યંત જગન્ય સ્થિતિ બંધાય. હવે 10મા ગુણસ્થાનકે પાપ કર્મ બંધાય, હા બંધાય. જ્ઞાનાવર્ણીય 5 બંધાય, દર્શનાવર્ણીય બંધાય, મોહનીયનો બંધાય, અંતરાય બંધાય. તો એનો જગન્યમાં જગન્ય રસ પડે. એટલે ઉપરના ગુણસ્થાને કે જેમ જેમ ઉપર જવાય તેમ તેમ વિશુદ્ધિ વધે એટલે રસ ઘટે. જેમ જેમ નીચે આવાય તેમ તેમ સંશ્લિષ્ટતા વધે અને રસ બંધ પણ વધે. અને પુણ્ય કર્મોનો રસ બંધ જગન્ય થતો થાય, ઓછો થતો થાય. પણ જ્યારે આ જ વસ્તુ આપણે અહીંયા એનાથી થોડું વિપરીત આમાં આવે. પહેલા ગુણસ્થાને કે શું બને? પહેલા ગુણસ્થાને કે પુણ્ય કર્મ પણ બંધાય, પાપ કર્મ પણ બંધાય. અને સંશ્લિષ્ટતા વધારે હોય તો બંનેની ઉત્કૃષ્ટ સ્થિતિ બંધાય છે. તે અશુભ જ કહેવાય. પહેલા ગુણસ્થાને કે લગભગ મોટા ભાગે આવું જ બનતું હોય છે. પુણ્ય કર્મને પણ ઉત્કૃષ્ટ સ્થિતિ, પાપ કર્મને પણ પુણ્ય કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ સારી ન કહેવાય. પુણ્ય કર્મ જેટલું જલ્દી ઉદયમાં આવે એટલું સારું કહેવાય.
એટલે તમે ઉપર જુઓ, પુણ્ય અને પાપ બંને છે તો સ્થિતિમાં બંને સરખા છે, રસમાં બંને અલગ છે. ઉત્કૃષ્ટ સ્થિતિ ઉત્કૃષ્ટ સંશ્લેષતાથી બંધાય, પુણ્ય કર્મ પાપ કર્મ બંને સાથે છે. પણ જ્યારે એ પુણ્ય કર્મ રસમાં કેવું છે, ઉત્કૃષ્ટ રસ વિશુદ્ધિ છે, અને પાપ કર્મનો ઉત્કૃષ્ટ રસ સંક્લિષ્ટતાથી. બોલો પ્રશ્ન. સર અહીંયા બે ક્વેશ્ચન. જ્યારે આમ એક સ્થિતિમાં પહેલો કે જ્યારે ઉત્કૃષ્ટ સ્થિતિ બંધાય અને પછી જે જઘન્ય સ્થિતિ બી બંધાય વિશુદ્ધિથી, તો એમાં યોગી ઉત્કૃષ્ટ સ્થિતિમાં યોગ વધારે હોય, જઘન્ય સ્થિતિમાં યોગ ઓછો સમજવાનો ને? યોગની સ્થિતિની સાથે, એટલે સ્થિતિની સાથે કસાય છે, કસાયના કારણે સ્થિતિ નક્કી થાય છે, પણ આ કસાયની અંદર આ યોગ પણ નિમિત્ત બને છે. યોગ કેવી રીતે નિમિત્ત બને છે પહેલા આને સમજો. યોગ કેવી રીતે નિમિત્ત બને કે જેને જેટલો યોગ હોય. હવે ઉત્કૃષ્ટ સંક્લિષ્ટતા લાવવા માટે ના મન પણ જોઈએ. એક ઇન્દ્રિયમાં આટલી બધી ઉત્કૃષ્ટ સંક્લિષ્ટતા નહીં આવે. એક ઇન્દ્રિયમાં આટલી બધી ઉત્કૃષ્ટ સંક્લિષ્ટતા નહીં આવે. કેમ નહીં આવે? કારણ કે મન નથી એટલે કાયા જ હોય, વચન અને મન હોય જ નહીં. અચ્છા, એટલે ડાયરેક્ટ નહીં પણ ઇનડાયરેક્ટ રૂપે પણ બહુ જ સપોર્ટ કરે છે. કોને? કસાયને. કોણ? યોગ. પણ પ્રધાનતા આપણે કોની આપવાની? સામે કોણ છે? સ્થિતિ બાંધવામાં સામે કોણ છે? કોણ નિમિત્ત બને છે? સામે એકદમ સ્પષ્ટ અને એકદમ સામે છે કોણ? તો કસાય. પણ પાછળથી એ જ કસાયને સપોર્ટ કરનારા આવા યોગ પણ રહેલા છે. અચ્છા. અને સર એક બીજું કે અહીંયા જે ભેદ પડ્યો કે રસમાં કે પુણ્ય હોય, પુણ્યમાં ઉત્કૃષ્ટ રસ બંધાય વિશુદ્ધિથી, તો પણ સર ઉત્કૃષ્ટ સ્થિતિ બંધાતી હોય તો પછી એમાં ઉત્કૃષ્ટ રસ કેવી રીતે વિશુદ્ધિથી આવે? કેમ કે એ તો ઉત્કૃષ્ટ આપણે સ્થિતિ ક્યારે બાંધે? સંક્લિષ્ટતાથી. તો હવે એમાં રસ ઉત્કૃષ્ટ કેવી રીતે પડે? કેમ કે ત્યાં તો સંક્લિષ્ટતા વધારે છે એટલે જઘન્ય રસ પડશે એવું? હા, રસ જગન્ય પડશે. પુણ્ય પ્રકૃતિ બંધાશે પણ જગન્ય રસ બંધાશે. એટલે જગન્યમાં જગન્ય રસ, અને એમાં પણ પછી ઉત્કૃષ્ટ. એટલે જાણે આ નૈવત હોય ને, કાંઈ મળ્યું જ ના હોય એના જેવું છે. એટલે પહેલા ગુણસ્થાને કે આવી વિચિત્રતા છે કે પુણ્ય કર્મ બંધાય. પુણ્ય કર્મ કેવી રીતે બંધાય? સંક્લિષ્ટ હોય તો પુણ્ય કર્મ બંધાય? હા, તો બંધાય. દેવ પ્રાયોગ્ય પ્રકૃતિ, કારણ કે પહેલા ગુણસ્થાને પણ દેવ પ્રાયોગ્ય 28 વગેરેનો બનશે. એકદમ સામાન્ય હલકી જાતનો એકદમ દેવ બને. કોઈ કિલ્બિશિક દેવ બને કે વેંતર જાતિનો, પણ એમાં પણ હલકેમાં હલકી જાતનો દેવ બને. એમાં પણ આયુષ્ય એકદમ ઓછું મળે. ત્યાં કાંતિ વગેરે કાંઈ, એટલે શરીરમાં કાંતિ વગેરે બળ વગેરે એકદમ ઓછું હોય. બધી સંભાવના. એટલે એવું ન થાય કે સ્થિતિ વધે તો રસ બી વધે અને સ્થિતિ ઘટે તો રસ ઘટે, બે સાથે સાથે ન ચાલે ને? ના, નહીં. ઓકે, એટલે પ્રણામ. બંનેની સ્થિતિ, એટલે પુણ્ય પાપની સ્થિતિ સાથે ચાલે, એમાં ના નથી. પણ રસ સાથે ન ચાલે. બંને રસ અલગ અલગ પડે. પુણ્ય અને પાપનો રસ અલગ અલગ પડે. ઓકે. પ્રણામ ગુરુજી. મારે કોઈ લેક્ચર મિસ થયું કે શું? આપણે સતત બંધ કાળ જોયો ગુરુજી? ના, બાકી છે. કારણ કે અબંધ કાળ જોયો આપણે, પણ વચ્ચે બે ગાથા આપણે. ના, બાકી છે. ઓકે. આ થોડું ઉપયોગી લાગ્યું એટલે મેં વચ્ચે આ પદાર્થ તમને બતાવ્યો. કારણ કે સ્થિતિ અને રસ બંને સાથે નથી ચાલતો. કારણ કે અત્યારે છે ને, હવે બંધકાળ અબંધકાળ છે. હવે બંધકાળ બતાવશે, બંધકાળ પછી તરત રસ બંધ બતાવશે. અને એની સાથે તમને હવે રસ બનાવશે એટલે રસ બંધના અધ્યવસાય સ્થાનો, યોગ બંધના અધ્યવસાય સ્થાનો, બધાના સ્થાનો આવશે. સ્થાનો આવશે એટલે તમારો પહેલો પ્રશ્ન આવવાનો છે કયો? વીર્યાણુ, રસાણુ, વીર્યાણુ, બધા પ્રશ્નો આવશે. સ્ટેપ બાય સ્ટેપ બધું આપણે સમજશું. ઓકે, ચલો આજે આપણે આટલું રાખીએ. પ્રણામ ગુરુજી. ખૂબ ખૂબ અનુમોદના. તમારે જો ગુરુજી. તમારે હા.